સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં સાબરમતી નદીમાં એક યુવાને જમ્પ લાવ્યું છે. સાબરમતી નદીમાં એક 18 વર્ષીય યુવાને જમ્પ લાવ્યું છે. અમદાવાદમાં સતત આવા બનાવ વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. એલિસ બ્રિજ નીચે આવી રિવરફ્રન્ટ વોકવે પરથી તેણે નદીમાં કૂદકો માર્યો હતો. 18 વર્ષીય યુવક અને તેનો મિત્ર બંને રિવરફ્રન્ટ પર બેઠા હતા, ત્યારે જ તેણે કૂદકો માર્યો. જો કે જેવો યુવક સાબરમતીમાં કૂદ્યો, તેનો બીજો મિત્ર ત્યાંથી તુરંત જ ભાગી ગયો હતો. કહેવાય રહ્યું છે કે પ્રેમ પ્રકરણમાં તેણે આત્મહત્યા કરી. જેવો આ બનાવ બને, આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો. ડૂબેલા અજાણ્યા શખ્સનો 2 કલાક બાદ મૃતદેહ મળ્યો છે. અમદાવાદની સાબરમતી નદીમાં 18 વર્ષીય યુવાને જમ્પ લાવ્યું છે. અમદાવાદના સાબરમતી નદી ઉપર એક યુવકે જમ્પ લાવીને આત્મહત્યા કરી છે. અંદાજિત 2 કલાકની ભારે મહેનતની શોધખોળ બાદ જે છે યુવકની જે મૃતદેહ છે તે મળી આવ્યો છે. 12:30ની આસપાસ તેના મિત્રો સાથે તે અહીંયા બેઠો હતો અને ત્યારે અચાનક કોઈ કારણસર તેને જે છે નદીમાં જમ્પ લાવ્યું હતું. તેનો જે મિત્ર હતો તે જે છે અહીંયાથી નાસી છૂટ્યો હતો અને તરત જ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા ફાયર વિભાગને અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની એક બોટ અને સાથે સાથે તરવૈયાઓ જે છે તે અહીંયા પહોંચ્યા હતા અને તમામ જે અંદાજિત 2 થી 2.5 કલાક સુધી તેની જે છે એ શોધખોળ કરવામાં આવી અને અંદાજિત જે છે એ 3:30 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ છે તે સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે પરિવારજનો દ્વારા આક્રંદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, સાથે સાથે તેમને આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કે ફાયર વિભાગને જાણ કર્યા બાદ પણ અંદાજિત 1.5 કલાક બાદ જે છે તેનો જે મૃતદેહ છે તે મળી આવ્યો છે. પરંતુ જે પ્રકારના આક્ષેપ હતા તે લોકોના કે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી 1 વાગ્યાની આસપાસ, પરંતુ ફાયર વિભાગ જે છે એ 1:30 થી 2 વાગ્યાની આસપાસ આવ્યો, એટલે કે જે કૂદકો માર્યો ત્યારબાદ અડધી કલાક બાદ તે અહીંયા આવ્યો હતો. પરંતુ ફાયર વિભાગની મહેનત બાદ અંદાજિત 2 કલાક આસપાસ તેનો મૃતદેહ છે તે સાબરમતીમાંથી કાઢવામાં આવ્યો છે. કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ.